સૂરે અનકબૂત સૂરા નંબર 29। શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી। અલીફ લામ મીમ। શું લોકોએ એમ ધારી લીધું છે કે તેઓ સિર્ફ આટલું કહેવાથી કે અમે ઈમાન લાવ્યા તેથી છોડી દેવામાં આવશે અને તેમની પરીક્ષા કે અજમાઈશ કરવામાં નહીં આવે? ને ચોક્કસ જ અમોએ તેમની આગળવાળાઓને પણ અજમાવ્યા હતા, યાની કે પરીક્ષા કરી હતી, જેથી અલ્લાહ જેઓ સાચા છે તેમને જરૂર જાણી લેશે ને જૂઠાઓને પણ જરૂર જાણી લેશે। શું તે લોકોએ કે જેઓ બદીઓ કર્યા કરે છે, ગુનાહો કર્યા કરે છે, એમ ધારી લીધું છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ છે તે ફેંસલો કે તે જેવો કરે છે। જે કોઈ અલ્લાહની મુલાકાતની આશા રાખતો હોય તો તેઓ જાણી લે કે અલ્લાહે નક્કી કરેલો વખત જરૂર આવનારો છે ને તે મહાન સાંભળનાર ને જાણનાર છે। ને જે શખ્સ સખત કોશિશ કરે છે, યાની કે નેકી કરવામાં સખત કોશિશ કરે છે, તે તેના પોતાના જ ભલા માટે કોશિશ કરે છે। એમાં શંકા નથી કે અલ્લાહ તમામ દુનિયાવાળાઓથી એકદમ આઝાદ છે। ને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા તેમની બદીઓ તેમનાથી જરૂર ટાળી દઈશું ને તેઓ જે કાર્યો કરતા હતા તે કરતા ઉત્તમ બદલો અમે તેમને આપીશું। અને અમોએ માણસોને તેના મા બાપ સાથે નેકીથી વર્તવાનો હુકમ કર્યો છે, પણ જો તેઓ તારી ઉપર જબરદસ્તી કરે કે તું પણ એવી વસ્તુને મારી શરીકને ભાગીદાર બનાવ કે જેનું તને જ્ઞાન ન હોય, તો તું તે બેયનો હુકમ માન નહીં। તમો બધાનું પાછું ફરવું મારી જ તરફ થશે, પછી જે વર્તન તમે કર્યા કરતા હતા તેનાથી અમે તમને જાણકાર કરી દઈશું। ને જે લોકો ઈમાન લાવ્યા તથા અમલે સાલેહ કર્યા, નેક આમાલો કર્યા, તો તેમને અમે કયામતના દિવસે જરૂર નેકોકારોમાં દાખલ કરી દઈશું। الناس كعذاب الله فإذا
الناس كعذاب الله ولئن جاء نصر من ربك ليقولن إنا كنا معكم أوليس الله بأعلم بما في صدور العالمين. ને લોકોમાંથી કોઈ કોઈ એવા પણ છે જે મોઢેથી તો કહે છે કે અમે અલ્લાહ પર ઈમાન લઈ આવ્યા, પણ જ્યારે અલ્લાહની રાહમાં તેને કાંઈ તકલીફ પહોંચે છે તો તે તકલીફને અલ્લાહના અઝાબ સમાન ગણે છે, અલ્લાહના કહર સમાન ગણે છે. અને એ રસૂલ, જ્યારે તારા પાલનહાર તરફથી તારી પાસે કોઈ મદદ પહોંચે છે ત્યારે તે બધાને બધા જ આ જરૂર કહેશે કે અમે તો તમારી સાથે હતા. પણ શું અલ્લાહ દુનિયાવાળાના દિલોમાં જે કાંઈ છે તેનાથી માહિતગાર ને જાણકાર નથી? وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ. ને બેશક અલ્લાહ તે લોકોને જાણી લેશે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે, અને મુનાફિકોને પણ, યાની કે દિલમાં ન હોવા છતાં મોઢેથી બોલનારાઓને જરૂર જાણી લેશે. وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُمْ بِحَامِلِينَ مِنْ خَطَايَاهُمْ مِنْ شَيْءٍ إِنَّهُمْ لَكَاذِبُونَ. અને નાસ્તિકો, ઈમાન ન લાવનારાઓ, ઈમાન લાવનારાઓને કહે છે કે તમે અમારા મુજબ કરો, અમારા પગલે ચાલો, અને અમે કયામતમાં તમારા ગુનાહોનો બોજો ઉપાડી લઈશું. પણ તેઓ તેમના ગુનાહોનો કોઈ પણ બોજો ઉપાડનારા થશે નહીં, બેશક તેઓ જૂઠા છે. وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَعَ أَثْقَالِهِمْ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ. ને તેઓ પોતપોતાના ગુનાહના બોજા જરૂર ઉપાડશે, ને પોતાના બોજા સાથે લોકોને બહેકાવવાના બીજા બોજા પણ ઊંચકશે. ને જે વાતો તેઓ ઉપજાવીને ઘડી કાઢતા હતા તેના બારામાં કયામતના દિવસે તેમને જરૂર સવાલ કરવામાં આવશે. وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَى قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا 50 عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ. અને ચોક્કસ અમોએ નૂહને તેની કોમ તરફ પૈગંબર બનાવી મોકલ્યા, પછી તે તેઓમાં 1050 વર્ષ ઓછા રહ્યા ને હિદાયત કર્યા કરી. પછી તે લોકોને તેમની જુલમગાર હાલતમાં તોફાને આવી પકડ્યા. فَأَنْجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِلْعَالَمِينَ. પછી અમોએ તે નૂહને તથા કિશ્તીવાળાઓને બચાવી લીધા, અને તે બનાવને બધી દુનિયાવાળાઓ માટે એક નસીહત આપતી નિશાની બનાવી. وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. ને ઇબ્રાહીમને યાદ કરો જ્યારે તેણે પોતાની કૌમને કહ્યું કે તમે અલ્લાહની ઇબાદત કરો તથા તેનાથી ડરો. અગર તમે જ્ઞાન ધરાવતા હો તો આ તમારા માટે ઉત્તમ છે. إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ إِلَيْهِ تُرْجَعُونَ. સિવાય તેના કાંઈ નથી કે તમે અલ્લાહને મૂકી જેમને પૂજો છો, ઇબાદત કરો છો, તે સિર્ફ પાષાણની મૂર્તિઓ જ છે, અને વળી જૂઠી વાતો ઘડી કાઢો છો. બેશક
તેઓ કે જેમની અલ્લાહના સિવાય તમે પૂજા કરો છો તમારી કોઈ પણ રીતની રોજીનો અધિકાર ધરાવતા નથી. માટે અલ્લાહ પાસે જ રોજી માંગો અને તેની જ ઇબાદત કરો ને તેનો જ આભાર માનો. તેની તરફ તમારું પાછું ફરવાનું થશે. فقد كذب من قبلكم وما على الرسول إلا البلاغ المبين. ને એ મક્કાવાસીઓ, જો તમે મારા આ રસૂલને જૂઠલાવો તો કાંઈ પરવા નથી. તમારા પહેલાની કૌમો પણ પોતપોતાના રસૂલોને જૂઠલાવી ચૂકી છે ને રસૂલના માથે અલ્લાહનો સંદેશો સાફ રીતે પહોંચાડી દેવા સિવાય બીજું કાંઈ જ નથી. أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ. શું તેમણે આ નથી વિચાર્યું કે અલ્લાહ તમામ દુનિયાઓને નવેસરથી કેવી રીતે પેદા કરે છે પછી તેને ફરી ફરી પેદા કર્યા કરે છે? બેશક અલ્લાહ માટે આ વાત સહેલી છે. قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. એ રસૂલ, તું કહે કે તમે જમીનમાં ચાલો ફરો, પછી ધ્યાનથી જોવો કે તેણે દુનિયાઓનો કેવી રીતે શરૂઆત કરી છે. પછી કયામતના દિવસે એ જ અલ્લાહ લોકોને છેવટનું ઉઠાડવું ઉઠાડશે. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ وَإِلَيْهِ تُقْلَبُونَ. તે જેને ચાહે છે અઝાબ આપે છે ને જેને ચાહે છે તેના પર દયા કરે છે ને તમો સર્વો તેની તરફ પાછા ફેરવવામાં આવશો. وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ. અને તમે અલ્લાહને ન જમીનમાં લાચાર બનાવનારા છો અને ન આસમાનમાં, ને અલ્લાહના સિવાય ન તમારો કોઈ કામને પૂરો કરનાર તરીકે છે ને ન કોઈ મદદગાર. وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ وَلِقَائِهِ أُولَئِكَ يَئِسُوا مِن رَّحْمَتِي وَأُولَئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ. ને જે લોકો અલ્લાહની આયતોનો તથા કયામતમાં તેની મુલાકાતનો ઇનકાર કરશે તેઓ જ મારી રહેમતથી નિરાશ બનશે અને તેમના જ માટે દુઃખ આપતો અઝાબ હશે. فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا اقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَاهُ اللَّهُ مِنَ النَّارِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ. ખુલાસો કે તે ઇબ્રાહીમની કૌમનો જવાબ આ સિવાય બીજો કંઈ ન હતો કે તેઓ આપસમાં કહેવા લાગ્યા કે તેને કત્લ કરી નાખો અથવા તેને બાળી નાખો. પછી અલ્લાહે તે ઇબ્રાહીમને નમરૂદની આગથી બચાવી લીધા. બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ હાજર છે. وَقَالَ إِنَّمَا اتَّخَذْتُم مِّن دُونِ اللَّهِ أَوْثَانًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ. ને ઇબ્રાહીમે કહ્યું
કે સિવાય તેના બીજું કાંઈ નથી કે તમોએ અલ્લાહને મૂકી દઈ સંસારી જીવનમાં અંદરો અંદરની દોસ્તીના કારણે મૂર્તિઓને ખુદા માની લીધા છે. પછી કયામતના દિવસે તમારામાંથીના કેટલાકોનો ઇનકાર કરશે ને તમારામાંથીના કેટલાકો પર લાનતને નફરીન કરશે ને તમો સર્વનું ઠેકાણું જહન્નમ હશે ને તમારો કોઈ જ મદદગાર થશે નહીં. فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم. પછી સિર્ફ લૂત તેના પર ઈમાન લાવ્યા ને કહેવા લાગ્યા કે હું મારા પાલનહાર તરફ જ હિજરત કરનારો છું. બેશક તે જ જબરદસ્ત ને હિકમત વાળો છે. ووهبنا له إسحاق ويعقوب وجعلنا في ذريته النبوة والكتاب وآتيناه أجره في الدنيا وإنه في الآخرة لمن الصالحين. અને અમોએ તેને ઈસહાક તથા યાકૂબ જેવા દીકરા અતા કર્યા અને તેમના વંશજોમાં તેમની નસલમાં નબુવત તથા કિતાબ મુકર્રર કરી ને તેનો બદલો તેને દુનિયામાં આપ્યો ને આખેરતમાં પણ બેશક તે નેકી કરનારાઓમાંથીના છે. وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِنَ الْعَالَمِينَ. ને લૂતને યાદ કરો જ્યારે તેણે પોતાની કૌમને કહ્યું કે બેશક તમે એવા બેશરમ કાર્ય કરો છો કે તેવા તમારી આગળ આખી દુનિયામાં કોઈએ કર્યા નથી. أَإِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرَ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا ائْتِنَا بِعَذَابِ اللَّهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ. શું તમે કામ વાસના માટે ઓરતોને મૂકી મર્દો પાસે જાઓ છો અને મુસાફરોને લૂંટવા માટે તેમનો રસ્તો કાપો છો અને તમારા જલસાઓમાં મનાઈ કરેલું અકુદરતી કાર્ય પણ કરો છો? ત્યારે તેની કૌમ પાસે આ સિવાય બીજો કશો જવાબ ન હતો કે તેમણે કહ્યું કે જો તું સાચાઓમાંથી ના હો તો અમારા પર અલ્લાહનો અઝાબ કે કહર લઈ આવ. قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ. લૂતે અર્ઝ કરી કે એ મારા પાલનહાર, આ ફસાદખોરોની ખિલાફ મારી મદદ કર. وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا إِنَّا مُهْلِكُو أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ إِنَّ أَهْلَهَا كَانُوا ظَالِمِينَ. ને જે વખતે અમારા મોકલેલા ફરિશ્તા ઇબ્રાહીમ પાસે બુઢાપામાં દીકરા મેળવવાના શુભ સમાચાર લઈને આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બેશક અમે આ ગામવાસીઓનો નાશ કરનારા છીએ. બેશક તે ગામના રહેવાસીઓ જુલમગાર છે. قَالَ إِنَّ فِيهَا لُوطًا قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ. ઇબ્રાહીમે કહ્યું કે તમને ધ્યાન રહે કે તેમાં લૂત પણ છે. ફરિશ્તાઓએ કહ્યું કે જે કોઈ તેમાં છે તેનાથી અમે સારી રીતે જાણકાર છીએ અને તેને તથા તેના કુટુંબીજનોને જરૂર બચાવી લઈશું, સિવાય તેની પત્ની કે જે પાછળ રહી જનારાઓમાંથી હશે.
بهم ذرعا وقالوا لا تخف ولا تحزن إنا منجوك وأهلك إلا امرأتك كانت من الغابرين. ને જે વખતે અમારા મોકલેલા દૂતો લૂતની પાસે આવ્યા ત્યારે તે તેમને જોઈ દિલગીર થયા અને તેમની હિફાજત માટે પોતાને એકદમ કમજોર જોયા. તો તેઓએ કહ્યું કે એ લૂત, તું ડર ન પામ અને અફસોસ ન કર. બેશક અમે તને તથા તારા કુટુંબીજનોને છુટકારો આપનારા છીએ, સિવાય તારી બીબીના કે જે પાછળ રહી જનારાઓમાંથીની થશે. إنا منزلون على أهل هذه القرية رجزا من السماء بما كانوا يفسقون. બેશક અમે આ ગામ ઉપર આ કારણસર કે તેઓ ખરાબ કાર્યો કર્યા કરે છે, આસમાન પરથી આપત્તિ ઉતારનારા છીએ. ولقد تركنا منها آية بينة لقوم يعقلون. ને ચોક્કસ જ અમોએ તે ઊંધી વળી ગયેલી વસ્તીને સમજદારો માટે એક ખુલ્લી નિશાની બનાવી રહેવા દીધી છે. وإلى مدين أخاهم شعيبا فقال يا قوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا تعثوا في الأرض مفسدين. અને મદિયન તરફ તેમના દોસ્ત શોએબને મોકલ્યા. પછી તેણે કહ્યું કે એ મારી કોમ, તમે અલ્લાહની ઈબાદત કરો અને આખેરતના દિવસના ઉત્તમ બદલાના ઉમ્મીદવાર રહો, ને જમીન ઉપર જુલમ કરી ફસાદ ફેલાવતા ન રહો. فكذبوه فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. પણ તે લોકોએ તે શોએબને જુઠલાવ્યા, જેથી તેમને ધરતીકંપે ઝલઝલાએ ઝડપી લીધા. આથી તેઓ પોતપોતાના ઘરોમાં સ્થિર બની મોત પામી રહી ગયા. وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين. અને આ તથા સમૂદના કબીલાવાળાઓનો પણ નાશ કર્યો, જેમના ઘરોના બાકી રહી ગયેલા ભાગો પરથી તેમની ખરાબ હાલત જાહેર થઈ આવે છે. ને શૈતાને તેમના કામોને તેમની નજરમાં શોભા દેતા કરી દીધા હતા, જેથી તેણે તેમને સાચા રસ્તાથી રોકી દીધા હતા. જો કે તેઓ શાણા ને સમજુ જરૂર હતા. وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا سابقين. ને કારૂન તથા ફિરૌન તથા હામાનનો પણ નાશ કર્યો. ને ચોક્કસ જ મૂસા તેમની પાસે સાફ દલીલો લઈને આવ્યા હતા, પણ તેમણે તે જમીનમાં અભિમાન કર્યો. છતાંય અમારી પાસેથી ક્યાંય પણ છટકી શક્યા નહીં. فكلا أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصبا ومنهم من أخذته الصيحة ومنهم من خسفنا به الأرض ومنهم ومنهم من أغرقنا وما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. પછી અમોએ દરેકને તેમના ગુનાહોના બદલામાં પકડી લીધા. પછી તેઓમાંથી કેટલાકો ઉપર અમોએ પથ્થરોનો વરસાદ વરસાવ્યો અને કેટલાકોને ભયંકર કિકિયારીઓએ
ભયંકર અવાજે ઝડપી લીધા, અને કેટલાકોને અમોએ જમીનમાં સમાવી દીધા, અને કેટલાકોને સમુંદરમાં ડૂબાડી દીધા. ને અલ્લાહનું આ કામ નથી કે તેમના ઉપર જુલ્મ કરે, પણ તેઓ પંડે ખુદ જ પોતાના જીવ ઉપર જુલ્મ કર્યા કરતા હતા. مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لو كانوا يعلمون. તે લોકો કે જેમણે અલ્લાહના સિવાય બીજાઓને પોતાના કામને પૂરા કરનાર તરીકે બનાવી લીધા છે, તેમનો દાખલો તે કરોળિયાના જેવો છે કે જેણે એક ઘર બનાવ્યું, યાની કે એક જાળું બનાવ્યું, ને બેશક નબળામાં નબળું ઘર કરોળિયાનું જ હોય છે, અગર તેઓ સમજી શકે તો. إن الله يعلم ما يدعون من دونه من شيء وهو العزيز الحكيم. બેશક તેઓ અલ્લાહના સિવાય જે વસ્તુને પોકારે છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે. وتلك الأمثال نضربها للناس وما يعقلها إلا العالمون. અને આ દાખલાઓ અમે લોકોના સબકને નસીહત માટે બયાન કરીએ છીએ, અને જ્ઞાની લોકો સિવાય, આલિમ લોકો સિવાય તે કોઈ સમજી શકતું નથી. خلق الله السماوات والأرض بالحق إن في ذلك لآية للمؤمنين. અલ્લાહે આસમાનો તથા જમીનને સાચા મકસદ માટે પેદા કર્યા છે. બેશક તેમાં ઈમાન લાવનારાઓ માટે નિશાનીઓ હાજર છે. واتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون. એ રસૂલ, આ કિતાબમાંથી તારા તરફ જે વહી કરવામાં આવી છે તેનો પાઠ કર્યા કર અને નમાઝ પડ્યા કર. બેશક નમાઝ બેશરમી ભર્યા અને શોભે નહીં તેવા વર્તનથી બચાવે છે, અને સાચે જ અલ્લાહની યાદ સૌ કરતા મોટી વસ્તુ છે. અને તમે લોકો જે કાંઈ કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે. ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم وقولوا آمنا بالذي أنزل إلينا وأنزل إليكم وإلهنا وإلهكم واحد ونحن له مسلمون. એ ઈમાનદારો, કિતાબવાળાઓ સાથે વાદ વિવાદ કરો નહીં, પણ એવી રીતે કરો કે જે ઉત્તમ હોય, સિવાય તે લોકોથી કે તેઓમાંથી જેમણે તમારા પર જુલ્મ કર્યો હોય, ને આ કહો કે અમે તેના ઉપર ઈમાન લાવ્યા છીએ કે જે અમારા તરફ ઉતારવામાં આવ્યું છે, અને તેના ઉપર પણ કે જે તમારા તરફ ઉતારવામાં આવ્યું છે, અને અમારો માબૂદ તથા તમારો માબૂદ એક જ છે, અને અમે તેને જ તાબે થઈએ છીએ. وكذلك أنزلنا إليك الكتاب فالذين آتيناهم الكتاب يؤمنون به ومن هؤلاء من يؤمن به وما يجحد بآياتنا إلا الكافرون. ને એવી જ રીતે
અમોએ તારી તરફ આ કિતાબ ઉતારી છે, જેથી તે લોકો કે જેમણે અમોએ આ પહેલા કિતાબ આપી છે, આ કુરાન મજીદ ઉપર પણ ઈમાન રાખે છે, અને તે મક્કાવાસીઓમાંથી પણ કોઈ તો તેના પર ઈમાન રાખે છે, ને નાસ્તિકો સિવાય અમારી આયતોનો ઇનકાર કોઈ જ કરતું નથી. وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب المبطلون. જો કે આ કિતાબ ઉતારતા પહેલા તું ન કોઈ કિતાબ વાંચતો હતો અને ન તારા જમણા હાથથી કાંઈ લખતો હતો. જો એમ હોત તો આ અસત્યવાદીઓ જૂઠાઓ તારી નબુવતના બારામાં જરૂર શંકા કરતે. بل هو آيات بينات في صدور الذين أوتوا العلم وما يجحد بآياتنا إلا الظالمون. પણ તે લોકોના દિલોમાં કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, આ આયતો સાફ છે, અને ઝાલિમ લોકો સિવાય અમારી આયતોનો ઇનકાર કોઈ કરતું નથી. وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين. ને તેઓ કહે છે કે તે રસૂલના પર તેના પાલનહાર તરફથી મોજીઝા તરીકે નિશાનીઓ શા માટે ઉતારવામાં નથી આવી. તું કહે કે નિશાનીઓ મોકલવાનો અધિકાર તો ફક્ત અલ્લાહની પાસે છે, અને હું ફક્ત એક ખુલ્લો ડરાવનારો છું. أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون. શું તેમના માટે આ પૂરતું ને કાફી નથી કે અમોએ તારા ઉપર એક એવી કિતાબ ઉતારી કે જે તેમને પડી પડીને સંભળાવવામાં આવે છે? બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં ચોક્કસ જ રહેમત અને નસીહત છે. قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون. તું કહે કે અમારી અને તમારી વચ્ચે સાક્ષી તરીકે અલ્લાહ જ કાફી છે. આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તેનાથી તે પૂરેપૂરો જાણકાર છે. ને જે લોકો જૂઠા પર ઈમાન લાવ્યા ને અલ્લાહનો ઇનકાર કર્યો તેઓ જ નુકસાન ઉઠાવનારા છે. ويستعجلونك بالعذاب ولولا أجل مسمى لجاءهم العذاب وليأتينهم بغتة وهم لا يشعرون. અને તારી પાસે અઝાબ કહર ઉતારવાના બાબતમાં તેઓ ઉતાવળ કરે છે, પણ જો અઝાબનો ને કહરનો સમય નક્કી કરેલો ન હોત તો તે અઝાબ તેમના પર ક્યારનોય આવી ચૂક્યો હોત, અને ચોક્કસ જ તે તેમને ઓચિંતો આવી પકડશે અને તેમને જાણ પણ થવા પામશે નહીં. يستعجلونك بالعذاب وإن جهنم لمحيطة بالكافرين. તેઓ તારી પાસે અઝાબની બાબતમાં ઉતાવળ કરે છે, જો કે જહન્નમ ઇનકાર કરનારાઓને, નાસ્તિકોને જરૂર ઘેરી લેનારી છે. يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم تعملون.
તે દિવસે કે જ્યારે અમારો અઝાબ તેમને ઉપરથી ઢાંકી લેશે અને તેમના પગો નીચેથી પણ, અને અલ્લાહ તેમને કહેશે કે જે કાર્યો તમે કર્યા કરતા હતા તેની મજા ચાખો. يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون. અને એ મારા તે બંદાઓ કે જે ઈમાન લાવ્યા છો, બેશક મારી જમીન ખૂબ જ મોટી છે, માટે તમે મારી જ ઇબાદત કરો. كل نفس ذائقة الموت ثم إلينا ترجعون. દરેક નફ્સ યાની કે જીવ મોતની મજા ચાખનાર છે, પછી તમે બધાનું પાછું ફરવું અમારી જ તરફ થશે. والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين. ને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને અમે જન્નતમાંથીના ઊંચા ઊંચા ઝરૂખાઓમાં જરૂર જગ્યા આપીશું, જેની નીચે નદીઓ વહેતી હશે. તેઓ સદાય તેમાં જ રહેશે. નેક કાર્યો કરનારાઓ માટે આ કેવો ઉત્તમ બદલો હશે. الذين صبروا وعلى ربهم يتوكلون. કે જેઓ દુનિયામાં સબ્ર કરે છે ને જેઓ પોતાના પાલનહાર પર ભરોસો રાખે છે. وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم. ને જમીન પર ચાલનારા કેટલાય એવા છે કે જેઓ પોતાની રોજી ઊંચકીને ફરતા નથી, પણ અલ્લાહ જ તેમને રોજી પહોંચાડે છે ને તમને પણ, ને એ જ મોટો સાંભળનાર ને જાણનારો છે. ولئن سألتهم من خلق السماوات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنى يؤفكون. અને જો તું તેમને આ સવાલ કરે કે આસમાનો તથા જમીનને કોણે પેદા કર્યા છે અને સૂરજ તથા ચાંદને કોણે કામે લગાડી દીધા છે, તો તેઓ જરૂર એમ કહેશે કે અલ્લાહે. આ છતાંય તેઓ ક્યાં બહેકી ને ભમી જાય છે. الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم. અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોજી બહોળી કરી દે છે, ને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુથી વાકિફ છે. ولئن سألتهم من نزل من السماء ماء فأحيا به الأرض من بعد موتها ليقولن الله قل الحمد لله بل أكثرهم لا يعقلون. ને એ રસૂલ, જો તું તેમને પૂછે કે આસમાન પરથી પાણી કોણ ઉતારે છે, પછી તે થકી મરણ પામી ગયેલી જમીનને પાછી જીવતી કોણ કરે છે, તો તેઓ ચોક્કસ જ આ કહેશે કે અલ્લાહ. તું કહે કે બધા રીતની તારીફ અને વખાણ અલ્લાહ માટે જ લાયક છે, પણ તેઓમાંથીના ઘણા ખરા સમજતા નથી. وما هذه الحياة الدنيا إلا لهو ولعب وإن الدار الآخرة لهي الحيوان
لو كانوا يعلمون અને આ દુનિયાની જિંદગી રમતગમત સિવાય કાંઈ જ નથી, ને બેશક મર્યા પછીનું આખેરતનું ઘર એ જ સાચું ખતમ ન થનારી જિંદગી છે. અગર તેઓ સમજે તો. فإذا ركبوا في الفلك دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى البر إذا هم يشركون પછી જ્યારે તેઓ વહાણમાં સવાર થાય છે ત્યારે ખુલૂસ દિલથી તેની ભક્તિ ને પૂજા અર્થે તે અલ્લાહને જ પોકારે છે. પછી જ્યારે તે તેમને છુટકારો આપી સુખી જગ્યા પર પહોંચાડે છે તો તેઓ તરત જ શિર્કને અલ્લાહના ભાગીદાર બનાવવા મંડી જાય છે. ليكفروا بما آتيناهم وليتمتعوا فسوف يعلمون કે જેથી અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેની તેઓ નાશુકરી કરે ને થોડા વધુ દિવસ લાભ મેળવી લે, પણ આગળ જતા તેઓ જાણી જ લેશે. أولم يروا أنا جعلنا حرما آمنا ويتخطف الناس من حولهم أفبالباطل يؤمنون وبنعمة الله يكفرون શું તેમણે આ ઉપર વિચાર નથી કર્યો કે અમોએ હરમ મક્કાને શાંતિનું ધામ બનાવ્યું છે, જ્યારે તેની આસપાસથી લોકોને જબરદસ્તીથી ઊંચકી લઈ જવામાં આવે છે? તે છતાં શું તે લોકો જૂઠા પર ઈમાન રાખશે ને અલ્લાહની નેમતોનો ઇનકાર કરશે? ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه أليس في جهنم مثوى للكافرين ને તેના કરતા વધારે જાલિમ કોણ હશે જે અલ્લાહ પર ખોટું આળ મૂકે, ખોટું તહોમત ચડાવે, અથવા જ્યારે તેની પાસે સાચું આવે ત્યારે તેને જુઠલાવે? શું ત્યારે નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી? والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين અને જેઓ અમારા ધર્મ પ્રચારના, ધર્મ ફેલાવવાના બાબતમાં કોશિશ કરશે તેને અમે અમારા રસ્તાઓ જરૂર દેખાડી દઈશું, ને અલ્લાહ બેશક નેકી કરનારાઓની સાથે સાથે જ છે.